એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. લવની ભવાઈ આટલી પરફેક્ટ ફિલ્મ, પરફેક્ટ મ્યુઝિક, પરફેક્ટ કાસ્ટિંગ, તો આટલી પરફેક્ટ લવની ભવાઈ ફિલ્મ કેવી રીતના બધું જ પરફેક્ટ? ને બની જાય છે પ્રદીપભાઈ, બની જતી હોય છે. એવું પરફેક્શનનું પ્લાનિંગ કરીને તો વધારે ઇમ્પરફેક્ટ થાય છે. ઓહ, એટલે આ છે ને કોઈ પણ ફિલ્મ મને આવી કરવી છે અને એમનું આ પરફેક્શન હોય. પરફેક્શનિસ્ટ એ દંભ છે, પરફેક્શનિસ્ટ કોઈ હોતું નથી. અને કલામાં તો પરફેક્શનિસ્ટ કેવી રીતે હોઈ શકે? આર્ટમાં હૃદયથી નીકળેલું હોય અને હૃદયને પહોંચે, એ જ વાર્તા, બીજું કાંઈ જ નહીં. બીજું કંઈ. કોઈ પરફેક્શન હોતું જ નથી. કોઈ સાયન્સ ને બધું હોય, ગ્રામર ને આ ને તે, એ બેઝિક ભણતર છે, એ તો બધાને આવડે છે. મારા ક્લાસમાં ધારો કે ફિલ્મ મેકિંગનો ક્લાસ હોય તો ભણનારા 25 જણા ફિલ્મ મેકર્સ ભણતા હોય તો બધા સરખું જ ભણે છે. પણ કોકની જ વાર્તાઓ હૃદયથી નીકળે છે અને હૃદયને પહોંચે છે. કોક ટેકનિકલી બહુ એક્સલન્ટ હોય, પણ એટલે પરફેક્શન એ શબ્દ એવું નહીં. પણ હા, એક વાત છે કે એક જાદુ છે. એ જાદુ છે ને, એ બનતી વખતે સહેજ છે ને આમ અંદરથી તમારો આત્મ બોલવા મળે કે કંઈક એવું થઈ રહ્યું છે જેને મેજિક કહેવાય. ગમે છે અંદરથી વાહ. મેજિક ફિલિંગ આવે શૂટિંગ કરતી વખતે. નાનું શૂટ કરતા હોય, બસનું શૂટ કરતા હોઈએ ધારો કે, તો લવની વોયમાં જે પેલું દીવ જતા પહેલાંનો બસનો શોટ છે કે પુલ પસાર કરે છે, આસપાસમાં માઉન્ટેન છે ને એ આખો જે પુલ પસાર છે એ ડ્રોન શોટ્સ છે. તો એ ડ્રોન શોટ્સ વખતે તમે જોજો કે એ વખતે સન એવી જગ્યાએ હતો કે એ બસ આખી મલ્હારની આરોહીની બસ આમ પસાર થાય અને એ આમ થયું તો જે પાણી પુલની પછીનું પાણી છે ત્યાં સનની એ જ રિફ્લેક્શનને કારણે બ્રાઇટનેસ આખી, એટલે ત્યાં સૂર્ય હોય ને એવું લાગે છે. એટલે આવા નાના નાના જે જાદુઓ છે ને, મેજિક, ઇટ હેપન્સ વાઇલ શૂટિંગ. એટલે તમને એવું થાય કે આ પ્રોજેક્ટ એ મારા કરતાં ઈશ્વરને વધારે વહાલો લાગે છે. જે કદાચ આ બધું સ્ટોરી બોર્ડમાં આપણે કર્યું પણ ના હોય. સહેજે ખબર જ ના હોય. સહેજે સ્ટોરી બોર્ડમાં તો કયું કે સ્ટોરી બોર્ડમાં તો બહુ બધું અહીંયા આટલું કરવાનું છે એમ. પછી તો ત્યાં કુદરતની સાથે જ હોઈએ છે ને બધે જ એમ. નાના નાના સંવાદોમાં દરિયાની પાસે શું તમે સ્ટોરી બોર્ડ, દરિયો આવે ખરો, દરિયો જાય ખરો. ઉડતા કલાકારો હોય તો પેલું કરતા દરિયાની વચ્ચે આર્ટિસ્ટો પેલું લઈને ફરતા હતા, તો એમાં શું તો પાણી આવે, પાણી જાય, પાણી એ કેવા શોર્ટ્સ મળે છે કોને ખબર. પણ એ બધા જાદુ, દેટ્સ સિનેમા મારા માટે એ સિનેમા છે કે જે તે જગ્યાએ શૂટ કરવા જાઓ અને ત્યાં ડિઝાઇન ન કર્યું હોય એવું કંઈક એવું થાય, મળી જાય જે સિનેમાનો અંદરનો સોલ બને આગળ જતા. પણ જો તો પણ એક કાસ્ટિંગની સર વાત કરીએ તો મલ્હારનું આટલું પરફેક્ટ કાસ્ટિંગ, આરોહીનું, પ્રતિક ગાંધીનું આટલું મસ્ત કાસ્ટિંગ જે લોકોને વારંવાર જોવું ગમે છે અને રિલેટ કરે છે. તો આ કઈ રીતના આખી કાસ્ટિંગની પ્રોસેસ હતી? કાસ્ટિંગ લખતી વખતે મનમાં બહુ હતું. આરોહી સિવાયના બંને કાસ્ટિંગ મારા મગજમાં હતા. આરોહીનું તો કાસ્ટિંગ, આરોહી તો એને તો એક્ટિંગ કરવી જ, એ તો એડિટર છે બેઝિકલી. આરોહી ઇઝ એડિટર ફર્સ્ટ એ શી લર્ન, એટલે શી ઇઝ એન એડિટર એમ. તમારી ડોટર જે તમે કહો છો કે એનું જ કાસ્ટિંગ નહોતું? હા. પ્રતિક અને મલ્હાર પ્રતિકનું પહેલું કાસ્ટિંગ. અને છોકરીઓ અમે બધા શોધતા હતા. હું, મલ્હાર, પ્રતિક, આરતી, બધા કઈ છોકરી આમાં આરજે બનાવ્યું છે એમ એવું હતું. લેખકો મિતાઈ, નેહલ, આવા બધા છોકરીઓમાં કાસ્ટિંગમાં ઘણા બધા લોકોનું. કારણ કે મારે છે ને ઓડિશન્સ લેવાની જરૂર નહોતી કોઈ પણ એક્ટ્રેસના.
હમ, હમ. કોઈ પણ એ વખતના બધા જ નવા એક્ટર્સ એક્ટ્રેસીસ આ બધાને હું ઇન્ડસ્ટ્રીમાંથી આવું છું એટલે મને હા બહુ ઓળખે જ છે. નવા લાવવાના હોય તો ઓડિશન્સની જરૂર પડે, હમ. પણ એવું નહોતું. અને મારી પાસે બહુ ચોઇસીસ આમ 4-5 હતી, જેમાં મેં ટ્રાય આઉટ કરતાં પછી મને થયું કે સાલું એટલે એ કાસ્ટિંગ છેલ્લું હતું, લાસ્ટ ઓપ્શન તરીકેનું કાસ્ટિંગ હતું એમ.